રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાયો હતો। અગ્નિકાંડ સર્જાઈને આજે 1 માસ થવા આવ્યો છે, તેમ છતાં બી જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારોને હજી ન્યાય નથી મળ્યો અને હાલમાં તે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે। આગામી 25 જૂન એટલે કે જે દિવસે 1 માસ પૂર્ણ થાય છે તે દિવસે કોંગ્રેસ દ્વારા આખો રાજકોટ છે તે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે આ રાજકોટ બંધને લઈને જિગ્નેશ મેવાણી પણ સતત રાજકોટ બંધમાં લોકોને જે પ્રતિસાદ મળે, લોકો રાજકોટ બંધ રાખી અને આ પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે થઈને સતત પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે જિગ્નેશ મેવાણી આ બંધ સફળ થાય તેના માટે શું કરી રહ્યા છે, રાજકોટના બજારમાં લોકોને મળીને શું કહી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો। અગ્નિકાંડ સર્જાયા બાદ સરકારે તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીની રચના કરી, પરંતુ આ તપાસ કમિટી દ્વારા આજે 1 માસ પૂર્ણ થવાયું તેમ છતાં પણ પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યું। નાની નાની માછલીઓને પકડીને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે લોકોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે, પરંતુ આ ટીઆરપી ગેમ ઝોનમાં જે મોટી માછલીઓ એટલે કે જે મોટા અધિકારીઓ છે તેમને હજી સુધી પોલીસ દ્વારા નથી પકડવામાં આવ્યા કે નથી તેમની પૂછતાછ કરવામાં આવી। એ તો ઠીક, પરંતુ તે આ પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે થઈને હવે કોંગ્રેસ છે જે મેદાને આવેલું છે। સતત રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા, ઉપવાસ આંદોલનો કરવામાં આવ્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કરવામાં પણ આવ્યો, તેમ છતાં પણ આ સરકાર હજી સુધી જાગતી નથી। હવે આગામી 25 જૂનના દિવસે કોંગ્રેસ દ્વારા જ્યારે આ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો 1 માસ પૂર્ણ થાય છે તે દિવસે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે આ બંધનું એલાન સફળ રહે તેના માટે થઈને સતત જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। રાજકોટ બજારમાં અને ત્યાં દુકાનોમાં જિગ્નેશ મેવાણી સહિત રાજકોટના જે સ્થાનિક કોંગ્રેસના જે નેતાઓ છે તે અને કાર્યકર્તાઓ છે તે લોકો સાથે મળીને રાજકોટના તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। પેમ્પલેટ છે તે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ રાજકોટની ઘટના છે, સ્થાનિક તમારા જ લોકો અહીંના છે અને તે લોકોને ન્યાય મળે તેના માટે થઈને આજે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। ત્યારે તમે પણ એમના સપોર્ટે આવો। જે પ્રમાણે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ આજે સમગ્ર ગુજરાતમાં 161 ધારાસભ્યો ભાજપના છે। આટલો મોટો અગ્નિકાંડ સર્જાયો, 27 લોકો એટલે કે 12 બાળકો સહિત 27 લોકો આની અંદર ભરતું થયા। સાથે રાજકોટના જે સ્થાનિક કોર્પોરેટરોની વાત જો કરવામાં આવે તો સ્થાનિક કોર્પોરેટરો હોય તે કોઈ પણ આ પીડિત પરિવારને મળવા સુદ્ધા હજી સુધી નથી આવ્યા। ખુદ મુખ્યમંત્રી પોતે અહીંયા આવ્યા હતા, હોસ્પિટલમાં જે પીડિત લોકો હતા તે લોકોને મળ્યા, પરંતુ ત્યારબાદ હજી સુધી આ પીડિત પરિવારોને એક પણ વાર જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા મળવામાં નથી આવ્યા। માત્ર જાહેરાત કરી દેવામાં આવી કે 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, પણ શું જે પરિવારના સભ્યો ખોયા છે તે પરિવારને 4 લાખનું વળતર આપવાથી તેમનો ઘા રૂઝાઈ જશે? આ પરિવારના સભ્યો કે ઘણા એવા લોકો હતા કે તેમની ઉપર તેમનું ઘર છે તે ચાલતું હતું, ત્યારે એવા પરિવારને અને આ જે પરિવારના જે પીડિત લોકો છે તે લોકોને 4 લાખનું વળતર નથી આપવા માગતા તે લોકો, પરંતુ હવે તે લોકોને 50 લાખથી 1 કરોડનું વળતર મળે તે માંગ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આ રાજકોટનો મુદ્દો છે અને જે દુકાનદારો અને સ્થાનિકોને સમજાવવામાં જે જિગ્નેશ મેવાણી દ્વારા આવી રહ્યું છે, ત્યારે તે લોકોને પણ એવું કહેવામાં આવે છે કે આપ બી રાજકોટના છો અને આજે રાજકોટની પબ્લિકને આ વ્યથા છે તેનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે તેમને સપોર્ટ કરવો ખૂબ જરૂરી છે। ત્યારે દુકાનદારો પણ અત્યારે હાલ એવું કહી રહ્યા છે કે ચોક્કસથી તે લોકો આ બંધનું પાલન છે તે કરવામાં આવશે। ત્યારે હવે આગામી સમયમાં એટલે કે 25 જૂનના રોજ આ બંધનું પાલન કઈ રીતનું થશે તે તો જોવાનું રહેશે, પરંતુ જિગ્નેશ મેવાણીનું ખાસ કહેવું છે કે આજે તમામ લોકો જે 25 તારીખે બંધ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તો રાજકોટ પહોંચે જ, પરંતુ સાથે સાથે જે રાજકોટના સ્થાનિક લોકો છે ભલે તે અત્યારે રાજકોટની બહાર છે તે લોકો પણ રાજકોટ આવે અને આ પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે તેના માટે આ વિરોધમાં જોડાય। ત્યારે વધુમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। આપણા રાજકોટ શહેરમાં જે અગ્નિકાંડની ઘટના બની એ અત્યંત મોટી કરુણાંતિકા છે અને ફરી રાજકોટમાં અને ગુજરાતમાં કદી આ પ્રમાણે નિર્દોષોના જીવ હોમાય નહીં એના માટે અમે સૌ લોકો સતત છેલ્લા 3 અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છીએ। મારી સાથે પીડિત પરિવારો પણ છે। આજે અમે બધા જ રાજકોટની બજારમાં વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરવા નીકળ્યા છીએ કે પ્લીઝ ફરી આવું ન બને, એના માટે 25 તારીખે રાજકોટ બંધનું જે એલાન પીડિત પરિવારોએ અને અમે કર્યું છે એ એલાનને સફળ બનાવજો।
તમારી દુકાનો બંધ રાખજો, જેથી સત્તાધીશોને એક મેસેજ જાય કે સમગ્ર રાજકોટની લાગણી અને સંવેદના એ પીડિત પરિવારો સાથે છે. આ પીડિત પરિવારો શોકાતુર હોય એમણે મારી સાથે પત્રિકા વિતરણ કરીને હાથ જોડીને દુકાનદારોને અપીલ કરવી પડે કે અમારા સમર્થનમાં દુકાન બંધ રાખજો. એ રાજ્યની સરકારને પોલીસ માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ. આવતીકાલે અથવા આજે જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એમાં 1% અમને ભરોસો નથી. એસઆઈટીની કોઈ ક્રેડિબિલિટી નથી. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ એ દારૂનો જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરનારા અધિકારીઓ હોય તે સચોટ તપાસ કરી જ ન શકે. અને એટલા માટે નોન કરપ્ટ પ્રમાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા તપાસ અહેવાલોનું પીડિત પરિવારો માટે અને અમારે મને કોઈ જ મહત્ત્વ નથી. અને 25 તારીખે રાજકોટ બંધ થશે, વેપારીઓનું એવું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયેલું છે. ત્યારે જે પ્રમાણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને હવે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આ એલાનને લઈને તમે એને કેટલો સપોર્ટ કરી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.